ધોરણ 12 કોમર્સ અર્થશાસ્ત્ર વિષયની અંદર પ્રકરણ નંબર 7 વસ્તીની આપણે વાત કરતા હતા, જેની અંદર વસ્તી વધારાના કારણોની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો વસ્તી વધારાને અસર કરતા બે પરિબળો મુખ્યત્વે છે: જન્મદર અને મૃત્યુદર. જન્મદર અને મૃત્યુદરમાં સર્જાતો તફાવત વસ્તી વધારાનું કારણ બને છે. બીજા શબ્દોમાં કહીએ તો ઊંચા જન્મદર અને નીચા મૃત્યુદરને કારણે વસ્તીમાં વધારો થાય છે. કોઈપણ દેશના વસ્તી વધારાને મુખ્યત્વે બે પરિબળો અસર કરે: જન્મનો દર અને મૃત્યુનો દર. જન્મદર અને મૃત્યુદરમાં જો તફાવત હોય, એટલે કે મૃત્યુદર કરતાં જન્મદર જો વધારે હોય, તો વસ્તી જે છે એ સતત વધે છે, એટલે કે વસ્તીમાં વધારો થાય છે. જન્મદરનો અર્થ એટલે જન્મદર કોને કહેવાય? તો કે દર 1000ની વસ્તીએ નવા જન્મતા બાળકોની સંખ્યા જે છે એને જન્મદર તરીકે ઓળખવામાં આવે છે. દર 1000ની વસ્તીએ વર્ષ દરમિયાન જેટલા નવા બાળકો જન્મે એને જન્મદર તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા તમને એનું સૂત્ર આપ્યું છે જન્મદર શોધવા માટેનું, કે વર્ષ દરમિયાન જીવતા જન્મેલા બાળકોની સંખ્યા ભાગ્યા કુલ વસ્તી અને એને ગુણ્યા 1000. ટકાવારી 100માં હોય, જન્મદર છે એ ટકાવારીમાં ગણવામાં આવતો નથી. 1000ની વસ્તીએ ગણવામાં આવે છે, એટલે 1000 છે. જન્મદરને ટકાવારીમાં દર્શાવવામાં આવતો નથી, પરંતુ પ્રત્યેક 1000ની વસ્તી દીઠ ગણવામાં આવે છે. વસ્તીમાં કેટલો વધારો થાય છે તે જન્મદરના આધારે ખ્યાલ આવે છે. વસ્તીની અંદર કેટલો વધારો થાય એ આપણને જન્મદરના આધારે ખ્યાલ આવે, બરાબર. વસ્તી નીતિ નક્કી કરવામાં જન્મદરના આંકડા ખૂબ જ ઉપયોગી પુરવાર થયા છે. જન્મદર જે છે એના આંકડા જે છે એ આપણે વસ્તી નીતિ નક્કી કરવી હોય તો એની અંદર ખૂબ જ ઉપયોગી પુરવાર થાય છે, કે ભાઈ જન્મદરના આધારે આપણે વસ્તી નક્કી કરી શકીએ અને એની અંદર કેટલો વધારો થયો છે એ આપણે જાણી શકીએ. વસ્તી વધારાના કારણો, તો એમાં તમને પહેલાં તો જન્મદરનું પ્રમાણ આપેલું છે કે ભારત દેશની અંદર જન્મદરનું પ્રમાણ કેટલું છે? તો 1951ની અંદર દર વર્ષે 1000ની વસ્તીએ નવા બાળકો જે છે એની સંખ્યા કેટલી હતી? 39.9, એટલે 40. દર 1000ની વસ્તીએ 40 નવા બાળકોનો જન્મ થતો હતો, અને 2011ની અંદર આ દર ઘટીને 21.8 જેટલો થયો, બરાબર. એનું વિશ્લેષણ અહીંયા આપેલું છે તમને, કે ભારતમાં 1951માં જન્મદરનું પ્રમાણ 39.9 હતું, તે 2011માં ઘટીને 21.8 થયું છે, જે ધીમા દરે જન્મદરમાં ઘટાડો દર્શાવે છે. જેના મુખ્ય કારણોમાં શિક્ષણનું નીચું પ્રમાણ, પુત્ર પ્રાપ્તિની ઘેલછા, આવકની નીચી સપાટી વગેરે ગણાવી શકાય. વિશ્લેષણ આપેલું છે આ કોષ્ટકના આધારે કે ભાઈ 1951ની અંદર દર 1000ની વસ્તીએ 39 બાળકો જે છે એ નવા જન્મતા હતા, અને એ દર જે છે એ 2011માં ઘટીને કેટલો થઈ ગયો? 21.8, જે ધીમા દરે જન્મદરની અંદર ઘટાડો દર્શાવે છે. તો જન્મદર જે છે એ વધવાનું કારણ શું છે? તો કે ભાઈ શિક્ષણનું નીચું પ્રમાણ, અશિક્ષિત લોકો આપણા દેશમાં વસે છે. પુત્ર પ્રાપ્તિની ઘેલછા, એટલે કે પુત્રી કરતાં પુત્રને વધારે આપણા સમાજની અંદર મહત્ત્વ આપવામાં આવે છે, તો એના માટે પણ વસ્તી વધારો અથવા તો જન્મદર ઊંચો રહે છે. આવકની નીચી સપાટી, આવક ઓછી હોવાથી વધારે બાળકો જો હોય તો વધારે ટૂંકમાં એ મજૂરી કરી અથવા તો અન્ય કોઈ કામ કરી અને ઘરની આવકમાં વધારો કરશે. આવા બધા કારણોને હિસાબે ભારત દેશની અંદર જન્મદર જે છે એ વધારે છે. ત્યાર પછી બીજો પરિબળ છે મૃત્યુદર. તો મૃત્યુદર કોને કહેવાય એનો અર્થ તમને આપેલો છે, તો કે વર્ષ દરમિયાન દર 1000ની વસ્તીએ
મૃત્યુ પામેલા વ્યક્તિઓની જે સંખ્યા છે એને મૃત્યુ દર તરીકે ઓળખવામાં આવે છે. એનું પણ અહીંયા સૂત્ર તમને આપેલું છે. મૃત્યુ દર બરાબર 1 વર્ષ દરમિયાન મૃત્યુ પામતા માણસોની સંખ્યા ભાગ્યા આપણી કુલ વસ્તી અને એને ગુણ્યા 1000. ફરી કહું છું 1000 એટલા માટે કે દર 1000ની વસ્તીએ મૃત્યુ દર ગણવામાં આવે છે. વસ્તીમાં કેટલો ઘટાડો થયો, આપણી વસ્તી કેટલી ઘટે છે એ મૃત્યુ દરના આધારે ખ્યાલ આવે છે. વસ્તીમાં વર્ષ દરમિયાન થયેલા કુલ મરણને અમુક માપમાં રજૂ કરવાથી વસ્તીમાં થતો ઘટાડો ચોક્કસ સ્વરૂપે સમજી શકાય છે. વસ્તીમાં કેટલો ઘટાડો થયો છે એ આપણે આપણા મૃત્યુ દરના આધારે જાણી શકીએ. અને વર્ષ દરમિયાન વસ્તીની અંદર કુલ કેટલા મરણ થયા બરાબર એ માપ જે છે એના આધારે આપણે કહી શકીએ કે ભાઈ વસ્તીની અંદર કેટલો ચોક્કસ ઘટાડો થયો છે. અહીંયા તમને મૃત્યુનું પ્રમાણ આપેલું છે, મૃત્યુ દર આપેલો છે. તો કે 1951ની અંદર મૃત્યુ દર જે છે એ કેટલો હતો? 27.4. એટલે કે દર 1000ની વસ્તીએ 27 લોકોના મૃત્યુ થતા હતા, જે દર ઘટીને 2011માં 7.1 એટલે કે ઘણો બધો તફાવત. જો તમે 20 લોકોના મૃત્યુ જે છે એ ઓછા થઈ ગયા છે. એટલે એટલો જન્મદર જે છે એ વધે, એટલો વસ્તી વધારો થાય. ત્યાર પછીનું વિશ્લેષણ આપણે જોઈએ. ભારતમાં 1951માં મૃત્યુદરનું પ્રમાણ 27.4 હતું. તે 2011માં ઘટીને 7.1 એટલે કે તફાવત જે છે ને એ 20.3નો આવ્યો. આમ જન્મદરની તુલનાએ મૃત્યુદરમાં વધુ ઘટાડો નોંધાયો છે. જેના મુખ્ય કારણો છે એમાં દુષ્કાળ પર નિયંત્રણ, જીવન ધોરણમાં સુધારો, પૌષ્ટિક આહાર, તબીબી સારવારમાં સુધારો વધારો, શિક્ષણનો વધતો જતો વ્યાપ, તબીબી વિજ્ઞાન અને શસ્ત્રક્રિયાના ક્ષેત્રે થયેલા નોંધપાત્ર સંશોધનો, ચેપી રોગ પરના નિયંત્રણો વગેરે ગણાવી શકાય. ભારત દેશની અંદર 1951માં જે મૃત્યુદર હતો એના કરતાં 2011માં મૃત્યુદર જે છે એ ઘણો જ ઘટી ગયો. તફાવત એનો આવ્યો છે 20.3. જન્મદરની તુલનાએ મૃત્યુદર જે છે એમાં ઘટાડો નોંધાયો છે. એટલે દેખીતી રીતે જ તમે જુઓ તો આપણી વસ્તીની અંદર વધારો થયો છે. હવે એના મુખ્ય કારણો ક્યાં છે? મૃત્યુદરની અંદર ઘટાડો થવાનું કારણ શું? તો કે દુષ્કાળો ઉપર નિયંત્રણ, જીવન ધોરણમાં સુધારો, આપણી વસ્તી, આપણા જે ભારત દેશની વસ્તી છે એને પૌષ્ટિક આહાર મળતો થયો છે, એની તબીબી સારવાર જે છે એની અંદર સુધારો વધારો કરવામાં આવ્યો છે, શિક્ષણ જે છે એનો વ્યાપ વધતો જાય છે, તબીબી વિજ્ઞાન અને શસ્ત્રક્રિયા જે છે એમાં પણ નોંધપાત્ર સંશોધનો થયા છે, ચેપી રોગ ઉપર આપણે નિયંત્રણ લાવ્યા છીએ. એટલે આ બધા કારણો જે છે એના હિસાબે મૃત્યુદરની અંદર ઘટાડો થયો છે. હવે ઊંચા જન્મદર માટેના કારણો. જન્મદર ભારત દેશની અંદર કેમ વધારે ઊંચો છે, વધારે વસ્તી કેમ વધે છે, તો એના માટેના કારણો અહીંયા આપેલા છે. તો ઊંચા જન્મદર માટેના કારણો, એમાં ભારતમાં ઊંચા જન્મદર માટેના કારણોને 3 વિભાગમાં વહેંચી શકાય. સામાજિક પરિબળો, આર્થિક પરિબળો અને અન્ય પરિબળો. ભારત દેશની અંદર જે જન્મનું પ્રમાણ ઊંચું છે એના માટેના મુખ્ય 3 કારણો છે. એ છે સામાજિક, આર્થિક અને અન્ય. તો સામાજિક પરિબળોની જો આપણે વાત કરીએ તો સાર્વત્રિક લગ્ન પ્રથા, કે ભાઈ ભારતમાં લગ્ન એ ધાર્મિક સંસ્કાર છે. ભારત દેશની અંદર લગ્ન જે છે એને ધર્મની રીતે જોવામાં આવે છે. લગ્ન ન કરનાર વ્યક્તિ પ્રત્યે સમાજ શંકાની દ્રષ્ટિએ જુએ છે. જે વ્યક્તિના લગ્ન કરવામાં ન આવ્યા હોય એ તરફ લોકો જે છે એ ઓરમાયું વર્તન દાખવે છે, એને શંકાની નજરથી જોવામાં આવે છે. અને તેમાંથી બચવા માટે દરેકે દરેક પુરુષ અને સ્ત્રી જે છે લગ્ન ગ્રંથિથી ભારત દેશની અંદર જોડાય છે. અને એની અંદર દિવ્યાંગ પણ અપવાદ નથી. અંધ અપંગ જે હોય ને એ પણ એમાંથી બાકાત છે નહીં. વિકસિત દેશોની તુલનામાં ભારતમાં દરેક સ્ત્રી લગ્ન કરે છે. આમ સાર્વત્રિક લગ્ન પ્રથાથી જન્મદર ઊંચો જાય છે. વિકસિત દેશોની વાત કરીએ કે ભાઈ અમેરિકા છે, જાપાન છે, ઇંગ્લેન્ડ છે,
ઓસ્ટ્રેલિયા છે, આ બધા દેશોની સરખામણીમાં ભારત દેશની અંદર લગભગ તમામ મહિલાઓના, તમામ સ્ત્રીઓના લગ્ન કરાવવામાં આવે છે અને એના હિસાબે પણ ભારતની અંદર જન્મદર જે છે એ ઊંચો છે. નાની ઉંમરે લગ્ન અને વિધવાના પુનઃ લગ્ન, આ બીજું કારણ છે, એ સામાજિક પરિબળ છે. દેશમાં બાળ લગ્ન અટકાવતો કાયદો હોવા છતાં પણ અમુક વિસ્તારોમાં નાની ઉંમરે લગ્ન થાય છે. ભારત દેશની અંદર બાળ લગ્ન અટકાવવા માટેનો કાયદો સરકારે મૂકેલો છે. એમ છતાં પણ દેશના અમુક ભાગોની અંદર, પછાત ભાગોની અંદર બાળ લગ્નો કરાવવામાં આવે છે. તેમાંય ખાસ કરીને જ્યારે સ્ત્રીઓની નાની ઉંમરે લગ્ન કરતી હોય તેમનો પ્રજનનકાળ ખૂબ જ લાંબો રહે છે, જેથી બાળકોને જન્મ આપવાનું પ્રમાણ વધી જાય છે. ખાસ કરીને સ્ત્રીઓના નાની ઉંમરે જ્યારે લગ્ન કરાવવામાં આવે ત્યારે એનો પ્રજનનકાળ છે એ વધી જાય છે અને એને હિસાબે પણ બાળકોને જન્મ આપવાનું જે પ્રમાણ છે એ વધારે હોય છે. એટલે આપણા દેશનો જન્મદર જે છે એ ઊંચો રહે છે. દેશમાં વિધવા પુનઃલગ્નને કાયદા દ્વારા અમલી બનાવાયો હોવાથી તેને વ્યાપક ટેકો મળેલો છે. આપણા દેશમાં જે વિધવા છે, વિધવા બહેનો જે છે એને પુનઃલગ્ન કરાવવા માટેનો કાયદો જે છે એ અમલી બનાવાયો છે, એટલે કે બીજા લગ્ન કરી શકે. એના હિસાબે પણ વિધવાના પુનઃલગ્ન થવાથી પણ બાળકોના જન્મદર જે છે એ ભારત દેશની અંદર વધારે રહી છે. પુત્ર પ્રાપ્તિની ઘેલછા, ભારતીય સમાજ જે છે એ પુરુષ પ્રધાન છે. પુરુષોને મહિલાઓની સરખામણીમાં વધારે મહત્ત્વ આપવામાં આવે છે. એટલે એવું માનવામાં આવે છે કે પૂ નામના નર્કમાંથી તારે તે પુત્ર કહેવત, બરાબર, એવી બધી માન્યતાઓ છે આપણી સંસ્કૃતિની, આપણા દેશની અંદર, કે ભાઈ પુત્ર જે છે એ નર્કમાંથી તારે છે. બીજું, વંશવેલાને આગળ વધારવા માટે, પોતાના કુટુંબનો જે વંશવેલો છે એને આગળ વધારવા માટે પણ પુત્ર હોવો જરૂરી છે. ઘડપણમાં આર્થિક સહારો ઊભો કરવા માટે, બરાબર, મોટી ઉંમર થાય, કામ કરવા માટે મા બાપ જ્યારે સશક્ત બને ત્યારે એને સહારો આપવા માટે, સહારો ઊભો કરવા માટે પણ જો પુત્ર હોય તો એ આપી શકે, બરાબર. તો આવી બધી માન્યતાઓ અને આવા બધા કારણોને હિસાબે પણ જન્મદર જે છે એ ઊંચો રહે છે. આ 3 કારણોસર કેટલાક કુટુંબો પુત્રની ઘેલછામાં ઘણી બધી પુત્રીઓને જન્મ આપે છે, જેથી કુટુંબના કદમાં વધારો થાય છે. એટલે આવી રીતે પુત્ર પ્રાપ્તિની ઘેલછામાં ઘણી બધી પુત્રીઓને પણ જન્મ આપવામાં આવે છે. પરિણામે જે તે કુટુંબનું કદ જે છે એની અંદર વધારો થાય છે. પછી સંયુક્ત કુટુંબ પ્રથા. ભારતના ગ્રામીણ વિસ્તારમાં સંયુક્ત કુટુંબ પ્રથા વ્યાપક પ્રમાણમાં છે. પરિણામે અહીં બાળકના ઉછેરની આર્થિક જવાબદારી કુટુંબના બધા સભ્યો વચ્ચે વહેંચાઈ જવાથી બાળક બોજારૂપ બનતું નથી. પરિણામે જન્મદર ઊંચો જાય છે. ભારત દેશની અંદર લગભગ ગામડાઓની અંદર હજી પણ સંયુક્ત કુટુંબ પ્રથા છે. સંયુક્ત કુટુંબ પ્રથા હોવાના નાતે કુટુંબની અંદર વડીલોની સંખ્યા વધારે હોય તો એ બાળકોને સાચવતા હોય છે. માટે માતા પિતાને બાળકોની સાચવણીમાંથી મુક્તિ મળે છે, એવી જવાબદારી એણે નિભાવવી પડતી નથી. પરિણામે એ વધારે બાળકોને જન્મ આપે છે અને જવાબદારી ગણતા નથી અને જન્મદર જે છે એ ઊંચો રહે છે. પછી છે આર્થિક પરિબળો. આર્થિક પરિબળોમાં શિક્ષણનું નીચું પ્રમાણ. શિક્ષણ અને વસ્તી વૃદ્ધિ વચ્ચેનો સંબંધ અત્યંત જટિલ છે. આ બાબત સ્ત્રી શિક્ષણને ખાસ લાગુ પડે છે. શિક્ષણ અને વસ્તી વૃદ્ધિ જે છે એ બે વચ્ચેનો સંબંધ જે છે એ કેવો છે? અત્યંત જટિલ છે. અને આ બાબત જે છે એ સ્ત્રી શિક્ષણને પણ લાગુ પડે છે. અપર્યાપ્ત શિક્ષણના કારણે નાના કુટુંબની અગત્ય જલ્દી સમજી શકતી નથી. એની પાસે પૂરતા પ્રમાણમાં શિક્ષણ ન હોય સ્ત્રીઓમાં, એટલે નાનું કુટુંબ જે છે એની અગત્યતા સમજી શકતી નથી. પરિણામે કુટુંબનું કદ મોટું રહેવાનું વલણ જણાય છે ને એના હિસાબે કુટુંબનું કદ જે છે એ મોટું રહે છે. ઉપરાંત સ્ત્રીઓમાં શિક્ષણના સ્તર અને બાળકોની સંખ્યા વચ્ચેનો વ્યસ્ત સંબંધ દુનિયાભરમાં જોવા મળ્યો છે. આખી દુનિયામાં એક એવું તારણ કાઢવામાં આવ્યું છે કે જે દેશની સ્ત્રીઓમાં શિક્ષણનું પ્રમાણ ઓછું હોય
ત્યાં જન્મદર જે છે એ વધારે હોય છે, એટલે કે એ બે વચ્ચે વ્યસ્ત સંબંધ છે. જો શિક્ષણનું પ્રમાણ વધારે હોય તો જન્મદર ઓછો હોય, અને જો શિક્ષણનું પ્રમાણ ઓછું હોય તો જન્મદર ઊંચો હોય. આવું વ્યસ્ત પ્રમાણ દુનિયાના ઘણા બધા દેશોની અંદર જોવા મળ્યું છે. નિરક્ષર સ્ત્રીઓની તુલનામાં પ્રાથમિક શિક્ષણ પામેલી સ્ત્રીઓ ઓછા બાળકોને જન્મ આપતી માલુમ પડે છે. નિરક્ષર સ્ત્રીઓ જે છે એની તુલના સાક્ષર સ્ત્રીઓ સાથે જો કરવામાં આવે તો એની તુલનામાં સાક્ષર સ્ત્રીઓ જે છે એ ઓછા બાળકોને જન્મ આપતી હોય છે. એ જ બાબત પ્રાથમિક શિક્ષણની તુલનામાં માધ્યમિકમાં કે ઉચ્ચ શિક્ષણ પામેલી સ્ત્રીઓ માટે સાચી ઠરે છે. અને એ પણ પ્રાથમિક શિક્ષણ હોય, માધ્યમિક શિક્ષણ હોય કે ઉચ્ચ શિક્ષણ હોય, એ બાબત એને પણ લાગુ પડે છે. અને આ અનુભવના આધારે એવું કહી શકાય કે દેશમાં નિરક્ષરતા અને અલ્પ શિક્ષણને કારણે જન્મદર જે છે એ ઊંચો રહેવા પામે છે. એટલે શિક્ષણ જ્યાં ઓછું હોય ત્યાં જન્મદર જે છે એ વધારે હોય, એવો એક અનુભવ છે. આવકની નીચી સપાટી, બીજું આર્થિક પરિબળ જે છે એ છે આવકની નીચી સપાટી. કુટુંબની આવક નીચી હોય ત્યારે વધારાના બાળકનું આગમન જવાબદારી નહીં પરંતુ અસ્ક્યામત ગણાય છે. જ્યારે કુટુંબની આવક ઓછી હોય, ગરીબ કુટુંબ હોય, ત્યારે નવા બાળકનો જન્મ જે છે ને જવાબદારી નહીં પણ એને અસ્ક્યામત ગણવામાં આવે છે. કેમ? તો કે ભાઈ ઝાઝા હાથ રળિયામણા એ ન્યાયે બાળક પણ ભવિષ્યમાં કુટુંબની આવકમાં વધારો કરશે તેવી આશા સેવાય છે. ઝાઝા હાથ રળિયામણા, જો બાળકોની સંખ્યા વધારે હોય તો ભવિષ્યની અંદર એ બધા કામ કરશે, કામે ચડશે અને કુટુંબની આવકમાં વધારો કરશે એવી માન્યતા હોય છે. અત્યારે પણ ચાની લારી પર અથવા નાની હોટેલોમાં રોજી રળીને કુટુંબની આવકમાં વધારો કરતા બાળકોને આપણે જોઈએ છીએ. અત્યારે પણ તમે જુઓ તો નાની નાની હોટેલોની અંદર રોજી રળી અને કુટુંબની આવકમાં જે વધારો કરતા હોય એવા બાળકોને આપણે જોઈએ છીએ કે ભાઈ ચાની લારી ઉપર કામ કરતા હોય, ત્યાર પછી રેસ્ટોરન્ટની અંદર કામ કરતા હોય, નાની મોટી મજૂરી કરતા હોય. આવા બધા બાળકો જે છે એ ગરીબ કુટુંબમાંથી આવતા હોય અને કુટુંબની આવકની અંદર વધારો કરતા હોય છે. પછી બાળ મૃત્યુ દરનું ઊંચું પ્રમાણ. જીવતા જન્મેલા દર 1000 બાળકોમાંથી 1 વર્ષનું આયુષ્ય પૂરું કર્યા પહેલાં મૃત્યુ પામતા બાળકોની સંખ્યાને બાળ મૃત્યુ દર કહે છે. બાળ મૃત્યુ દર કોને કહેવાય? તો કે જીવતા જન્મેલા દર 1000 બાળકોમાંથી 1 વર્ષ પણ પૂરું ન કરે અને એ ઉંમરની અંદર એનું મૃત્યુ થાય તો એની જે સંખ્યા છે, એનો જે દર છે એને બાળ મૃત્યુ દર તરીકે ઓળખવામાં આવે છે. વર્ષ દરમિયાન 1000 બાળકોનો જન્મ થયો હોય પણ 1000માંથી જેટલા મૃત્યુ પામે 1 વર્ષ પૂરું ન કરે એ દર જે છે એને બાળ મૃત્યુ દર કહેવાય. તો અહીંયા તમને કોષ્ટકની અંદર આપેલું છે કે ભાઈ 1951ની અંદર દર 1000 બાળકોએ 146 બાળકો જે છે એનું બાળ મૃત્યુ થતું હતું અને જે દર ઘટીને 2011માં કેટલો થઈ ગયો? 41.40. જોઈએ એનું આપણે વિશ્લેષણ કે ભાઈ ભારતમાં વિકસિત દેશોની તુલનામાં બાળ મરણનું પ્રમાણ ઘણું ઊંચું છે. બીજા દેશોની તુલનામાં આપણે જોઈએ તો આપણા દેશની અંદર બાળ મરણનું પ્રમાણ જે છે, બાળ મૃત્યુ દર જે છે એ વધારે છે. ભારતમાં 1951માં બાળ મૃત્યુ દર છે 146 હતો, એ ઘટીને 2011માં કેટલો થઈ ગયો? 41.40. આ દર ઘણો ઊંચો ગણાવી શકાય. બાળ મૃત્યુ દર ઊંચો હોવાના કારણોમાં ગરીબી, દીકરીના જન્મની ઉપેક્ષા, પોષણયુક્ત આહારનો અભાવ, સ્ત્રીઓને વારંવાર થતી કસુઆવડો, ઉછેરની જૂની માન્યતા, અપૂરતી આરોગ્યની સગવડતાઓ, 2 બાળકો વચ્ચેનો ઓછો ગાળો વગેરેને કારણે બાળ મૃત્યુ દર વધારે થતા હોવાથી લોકો વધારે બાળકોને જન્મ આપવાનું વલણ ધરાવે છે, જે ઊંચા જન્મદરમાં પરિણમે છે. બાળ મૃત્યુ દર જે છે એ બીજા દેશોની સરખામણીમાં ભારતની અંદર વધારે છે. શું કામ વધારે છે? તો કે ભાઈ ગરીબી હોવાના નાતે એ પોષણયુક્ત આહાર બાળકોને આપી શકતા નથી, એની માતાને પણ આપી શકતા નથી. દીકરીના જન્મની ઉપેક્ષા ગણવામાં આવે છે, બરાબર, એને સાચવવામાં આવતી નથી. પછી સ્ત્રીઓને વારંવારથી કસુઆવડ, ઉછેરની જૂની માન્યતાઓ પ્રમાણે બાળકોનો ઉછેર કરવામાં આવે છે.
અપૂરતી આરોગ્યની સગવડતાઓ, ગામડાઓની અંદર ઘણી બધી વખત આવા પ્રકારની સગવડતાઓ પણ મળતી નથી. બે બાળકો વચ્ચેનો ઓછો ગાળો, આ બધાના કારણે બાળ મૃત્યુ દર જે છે એ ભારત દેશની અંદર વધારે જોવા મળે છે. અને બાળ મૃત્યુ દર વધારે હોય એટલે લોકો વધારે ને વધારે જન્મ આપવાનું વલણ ધરાવે છે. એના હિસાબે પણ ભારત દેશની અંદર જન્મદરનું પ્રમાણ છે એ ઊંચું છે. અન્ય પરિબળો તો કે ભાઈ ઊંચો પ્રજનન દર. વર્ષ દરમિયાન 15 થી 49 વર્ષની વય ધરાવતી દર 1000 સ્ત્રીઓની કુખે જીવતા જન્મેલા બાળકોની સંખ્યાને પ્રજનનનો દર કહે છે. આખા વર્ષ દરમિયાન 14 વર્ષની ઉંમરથી લઈ 49 વર્ષની ઉંમર સુધીની જે સ્ત્રીઓ છે એવી દર 1000 સ્ત્રીઓએ જે બાળકોને જન્મ આપવામાં આવે, જેટલી નવા બાળકોને જન્મ આપવામાં આવે એની સંખ્યાને પ્રજનનનો દર કહે છે. ભારતમાં વસ્તી માળખાની એક વિશેષતા ઊંચા પ્રજનનના દર અંગેની છે. બાળકને જન્મ આપી શકે તેવી 15 થી 49 વર્ષની વયની મહિલાઓના સંદર્ભમાં આ વિશેષતા તપાસીએ તો 1961માં આ વય જૂથમાં રહેલી મહિલાઓ માટે સરેરાશ જીવિત બાળકોની સંખ્યા 6 જેટલી હતી, જે 2011માં ઘટીને કેટલી થઈ ગઈ? 3. તેમ છતાં આ પ્રમાણ થોડું ઊંચું કહી શકાય. સરેરાશ જીવિત બાળકોના ઊંચા પ્રમાણ માટે બે પરિબળો જવાબદાર હોઈ શકે. 1961માં બાળકોને જન્મ આપી શકે એટલે કે 15 વર્ષથી 49 વર્ષની વયની મહિલાઓ જે છે એમાં સરેરાશ જીવિત બાળકોની સંખ્યા કેટલી હતી? 6. આ દર ઘટીને 2011ની અંદર 3નો થઈ ગયો. તો આ દર જે છે એ પણ ઘણો વધારે છે. એટલે સરેરાશ જીવિત બાળકોના ઊંચા પ્રમાણ જે હોય ને એના માટેના બે પરિબળો જવાબદાર છે. એક, ભારતમાં નાની વયે થતા લગ્નોને કારણે મહિલાઓમાં માતૃત્વ ધારણ કરી શકવાનો સમયગાળો લાંબો જોવા મળે છે. નાની ઉંમરમાં મહિલાઓના લગ્ન કરી દેવામાં આવે એટલે એના જે માતૃત્વ ધારણ કરવાનો એનો સમયગાળો જે છે એ ઘણો જ વધારે જોવા મળે છે. એ ઉપરાંત માતૃત્વ ધારણ કરી શકે તેવી મહિલાઓમાં અપરિણિત મહિલાઓનું પ્રમાણ ઘણું ઓછું છે. અપરિણિત મહિલાઓ જે છે એ માતૃત્વ ધારણ કરી શકે એનું પ્રમાણ જે છે એ કેવું છે? એકદમ ઓછું છે. તો આ બધા પરિબળ જે છે એના હિસાબે ભારતની અંદર જન્મદર જે છે એ ઊંચો છે. પછી કુટુંબ નિયોજન અંગેની માહિતીનો અભાવ એ હવે પછીના લેક્ચરની અંદર આપણે શીખશું.